કેમેસ્ટ્રી આપણું આખે આખું આપણા ઘરે જ છે, બસ એ તમે આજુબાજુ જોતા રહેશો કેમેસ્ટ્રી આવડી જશે, પણ કાયમ નહીં જોજો કરવાનું હો. પાછું જોજો તું જુદી રહેવા જા, હું જુદી રહેવા જાઉં, બે મૂકે ને ફાટ કરતી કરી મને માર્યો કેમ, સાલા મેરે કો ક્યું થપ્પડ મારા, આજ से तुम मेरे पापा नहीं हो, तुम मेरी मम्मी नहीं. બીજી બે મૂકે કે ના મૂકે? કોઈ બહારની વ્યક્તિ એમ કે તમારે થોડાક સાસુ મને થોડુંક કડક હોય લાગે, અરે બાપા કડક તો તું જવા દે બાપા, એવી મારી સાસુ તો નાગણ જેવી છે. હવે બિન આદર્શ દ્રાવણો, આદર્શ ના હોય એને શું કહેવાય? બિન આદર્શ. બરાબર. તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમ હોય તો ફટાફટ ખબર પડશે, રાઉલ્ટના નિયમનું પાલન કરતો ના હોય, પછી બિન આદર્શ દ્રાવણના બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા વધારે કે ઓછા. એટલે કે રાઉલ્ટનો જે પણ નિયમના બે સૂત્રો મેં તમને લખીને બતાવ્યા હતા, એક અબાષ્પશીલ માટે અને એક બાષ્પશીલ. એના માટે તમે થિયરેટિકલ કાગળ નોટબુકમાં જે તમે શોધો લખ્યું છે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા વધારે કાં તો ઓછા હોય છે. બરાબર કે નહીં? એને શું કહેવાય? બિન આદર્શ દ્રાવણો. જોઈએ ભાઈ, આ તમને બે છોકરાઓ અહીંયા આલેખ આપેલા છે, બે ગ્રાફ છે, જોજો. હવે આપણને એવું કીધું કે તમે જે સૂત્રોથી શોધો છો એટલું નહીં, કાં તો એના કરતાં અમુક વાર વધારે પણ હોય, કોઈક વાર ઓછું પણ. કેમ એ પછી સમજીશું, પણ વધારે કે ઓછું કેવું દેખાય, એના ગ્રાફ કેવા હોય, તો અહીંયા ગ્રાફ જુઓ છોકરાઓ. આ એક ગ્રાફ છે ને એ તમે લોકો પહેલા જોયો હશે, એમાં જે આ ડેશ 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 ડેશથી જે લાઈન દોરેલી છે ને એ રાઉલ્ટનું જે આપણે બીજા નંબરની થિયરી છે, બાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક બેઉ બાષ્પશીલ હોય ત્યારે આપણે ગ્રાફ આવ્યો હતો. પણ તમને લોકોને યાદ હોય ને તો આજે ડોટ 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 વાળી જે લાઈન છે ને એ આદર્શ માટે તમારે લખી રાખવાની છે સાઈડમાં, કે આ જે ડોટ ડોટ વાળી લાઈન છે કેવી રીતે લખશો? આ રીતે, આવી રીતે એમ કરી, હા આવી રીતે બાજુમાં લખી દેવાનું. આ જે ડોટ ડોટ વાળી લાઈન છે એ લાઈન શેના માટેની છે? આદર્શ. આદર્શ માટેની. અને જે આ રીતની લાઈન છે એ શેના માટેની છે? બિન આદર્શ માટેની. જે ડોટ 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 વાળી લાઈન છે આદર્શ અને સીધી લાઈન છે બિન આદર્શ. રેડી? હવે છોકરાઓ જો આપણને એવું દર્શાવે છે બેઉમાં ડોટ ડોટ વાળી લાઈન તો સરખી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી એમાં, પણ આપણને અહીંયા એવું બતાવે છે કે આ જે છે ને છોકરાઓ, અહીંયા તમને ભાગ હું થોડું હાઇલાઇટ કરીને બતાવું કે આ જે ડોટ ડોટ વાળી લાઈન છે એના કરતા વધારાનો જે આ ઉપર આખો વિસ્તાર બતાવે છે આટલો, કહેતા કે આ જે તમને એક વધારાની ઉપર લાઈન બતાવી છે આમ કરી, એ એવું દર્શાવે છે કે તમે ઓન શાંતિથી સાંભળજો, તમે ઓન પેપર જે ગણો છો ને એના કરતા આ આટલું દબાણ વધુ દર્શાવે છે. એના માટે લોકો શબ્દ વાપરે છે ધન વિચલન, એટલે કે પોઝિટિવ. આ જે છે તમારી એક્સપેક્ટેશન કરતા વધારે હોય તેને કહેવાય ધન વિચલન, એક્સપેક્ટેશન કરતા ઓછું હોય, એક્સપેક્ટેશન ખબર અપેક્ષા એટલે કે તમે જે ગણતરી કરી છે એના કરતા અમુક વધારે દબાણ બતાવે છે. તમે ગણતરી મારો કે ભાઈ આ તાપમાને સમથિંગ આ દબાણે એ આટલું બાષ્પ દબાણ દર્શાવશે, પણ જ્યારે પ્રયોગ કર્યો પ્રેક્ટિકલ કરીએ તો એના કરતાં જો આ જે લાઈન છે ડોટ ડોટ એના કરતાં આ લાઈન પણ ઉપર જાય છે, આ લાઈન પણ ઉપર જાય છે, એટલે તમારી એક્સપેક્ટેશન કરતાં વધારે બતાવે. બરાબર? ઉદાહરણ તરીકે કે લગભગ મને ખબર છે કે મારું જે વેટ છે એ 70 kg 70 કિલોની આસપાસ છે. કે હમણાં 2-3 દિવસથી બરાબર બહુ જ ખવાઈ ગયું છે, તો કદાચ થોડું ઘણું પ્લસ માઇનસ વજન હોય એટલે હું વજન કાંટા પર ચડું તો 70 ને બદલે આમ કેવું 70.5 71 બતાવે, કાં તો 70 થી થોડું ઘણું ઓછું બતાવે તો મને એમ થાય કે ભાઈ આ કદાચ વજન કાંટા પ્રમાણે 200-500 ગ્રામ કિલો થોડો આમ તેમ ફેરફાર હોય. હું જેવો વજન કાંટા પર ચડું અને 85 બતાવે તો અરે આમ થાય કે આ શું થયું, ખબર પડી? વજન કાંટા પર ચડી અને સીધું 40 ગ્રામ 40 કિલો બતાવે તો પાછા નીચે ઉતરો, ફરી ચડો, ફરી 40 કિલો જ બતાવે તો તમારી જે એક્સપેક્ટેશન છે કે ભાઈ મારું લગભગ 70 ની આસપાસ વજન હોવું જોઈએ, એના બદલે આટલું 15-20 કિલો ઓછું, 15-20 કિલો વધારે બતાવે, આમ એના જેવું થાય. તો તમારી જે એક્સપેક્ટેશન, જે અપેક્ષા, જે ગણતરી છે એના કરતાં જો વધારે દબાણ બતાવે તો એને કહેવાય ધન વિચલન. અને તમારી જે એક્સપેક્ટેશન છે આ જે ડોટ 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 વાળી લાઈન દેખાય છે એના કરતાં નીચે જાય, આ જે નીચે બતાવે છે આમ નીચું, આટલું બધામાં એટલું જો નીચું છે આ રહ્યું,
છે આ લાઈનમાં આ રહ્યું અહીંયા નીચે આ ભાગ. તમને પણ ટેક્સ્ટબુક પેમ્પલેટ બધી બુકમાં બધા ગ્રાફ દોરીને આપેલા જ હોય છે. તો તમારી એક્સપેક્ટેશન કરતાં ઓછું બતાવે છે તો એને શું કહેવાય? ઋણ વિચલન. વિચલનને ઇંગ્લિશમાં વર્ડ છે ડેવિએશન. તમે ડાયવર્ઝન વર્ડ સાંભળેલો છે? હા, ઘણી બધી વાર હાઈવે પર છોકરાઓ એક ડાયવર્ઝન નામનો એક વર્ડ લખેલો હોય છે. આમ કરીને તમારે સાહેબ રસ્તાનું કંઈક કામકાજ ચાલતું હોય એટલે થોડું ડાયવર્ઝન આપણે રસ્તાની સાઈડ પરથી તમારે જતું રહેવાનું હોય, મેઇન રસ્તા પર નહીં, રસ્તાથી થોડુંક સાઈડ ઉપર. તો એના માટે શબ્દ છે ડાયવર્ઝન. બરાબર? એક જોક યાદ આવ્યો એટલે કહી દઉં. બે જણા ગાડીમાં જતા હતા, સામે ડાયવર્ઝન લખેલું એક જગ્યાએ આવ્યું એટલે એક જણા બાજુમાં જે બેઠો હતો, રાખ રાખ ગાડી ઉભી રાખ, ગાડી ઉભી રાખ. શું થયું? આ બાજુ જો. તો કે જોયું. આ જમીન દેખાય બધી? કે તો કે હા દેખાય છે. બધી આપણા બાપાની. કેમ નહીં? બાપાની કેમ નહીં થઈ ગઈ? સામે પાર્ટી વાચ અને એરો વાચ લખ્યું છે કે ડાયા અરજણ કે છે. હું ડાયો અને બાપનું નામ અરજણ કે છે. ડાયા અરજણ છે કે નહીં? એટલે ડાયા અરજણ નહીં કે ડાયવર્ઝન લખેલું છે. ખબર પડી કે ના કે ડાયા અરજણ કે છે. હવે શીખ, ઇંગ્લિશ વાંચતા આવડતું ના હોય તો અચ્છા તો જવા દે કે છે. ખબર પડે પાર્ટી બધા કે જો કે ડાયા અરજણ. હવે ડાયા અરજણ નહીં, ડાયવર્ઝન. તો ઇંગ્લિશમાં ડાયવર્ઝન પરથી વર્ડ છે ડેવિએશન. એટલે કે મેઇન જે તમને રોડ દેખાય છે એની પર નહીં, એના કરતાં કાં તો ઓછું કાં તો વધારે. તો એને ગુજરાતીમાં વિચલન શબ્દ છે. જે મેઇન પાથ ઉપરથી ચલિત થઈ જાય એને કહેવાય વિચલિત. હા, તમને ગુજરાતી વ્યાકરણનો લેક્ચર પણ થોડો વચ્ચે લઈ લઈશું. બરાબર? આવી રીતે તો વિચલન, બે પ્રકારના વિચલન છે, ધન અને ઋણ. ટોપિક આપણો એવો ચાલે છે કે બિન આદર્શ દ્રાવણો કે જે આદર્શવાળી જે રેખાઓ છે એની ઉપર જ ના આવતા, એના કરતાં કંઈક જુદું જ, કાં તો વધારે બાષ્પ દબાણ બતાવે કાં તો ઓછું બતાવે, એવા દ્રાવણોને શું કહે છે? બિન આદર્શ દ્રાવણો. હવે કેમ એવું કરે છે સમજાવું છું. જો બાષ્પ દબાણ વધારે હોય તો એને ધન વિચલન કહેવાય, અંડરલાઈન કરી રાખજો. અને જો ઓછું હોય તો એને ઋણ વિચલન કહે છે. ચાલો હવે જોજો, રાઉલ્ટના નિયમનું ધન વિચલન એટલે જોજો મેઇન શબ્દ હું જે અંડરલાઈન કરાવું તમારે પણ અંડરલાઈન કરતું જવાનું છે. આપણે જે પેલું આખું લગનવાળું એક્ઝામ્પલ આપ્યું ને, ફટાફટ ખબર પડશે એનાથી. રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં આણ્વીય સ્તરે તેમની પારસ્પરિક પ્રક્રિયા સંદર્ભે એબી પારસ્પરિક ક્રિયાઓ એ અથવા બીબી કરતા કેવી હોય? નબળી હોય. ઉદાહરણ સમજાવું છું, પેલા આટલું અંડરલાઈન કરો. એબી વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ છે એ એની એ સાથેની, બીની બી સાથેની જે ક્રિયાઓ છે એના કરતા કેવી હોય? નબળી હોય. ઉદાહરણ તરીકે આપણું બધા ટોપિક કેમેસ્ટ્રી આખું ઉદાહરણથી જ કમ્પ્લીટ ખબર પડશે. લાંબો ટાઈમ સુધી તમને એ ઉદાહરણ બધા યાદ રહેવાના છે. જોજો ઉદાહરણ તરીકે કે ભાઈ અહીંયા શું દર્શાવે છે? એ બી. ઉદાહરણ તરીકે આપણે જે હમણાં બધા ફોટો લગ્નવાળા જોયા હતા, તો કોઈ છોકરો છે તો છોકરાને એના મમ્મી પપ્પા સાથે, એના મમ્મી અને એના પપ્પા સાથે એટેચમેન્ટ, લાગણી, હેત પ્રેમ હોય કે ના હોય? તો કે હોય. છોકરીને એના મમ્મી પપ્પા સાથે લાગણી અને હેત પ્રેમ હોય કે ના હોય? હોય. પણ હવે આપણે ઊંધું કરવાનું છે ભાઈ, કે જે છોકરી છે એને છોકરાના મમ્મી પપ્પા સાથે એટેચમેન્ટ કરવાનું છે. તો પોતાના મમ્મી પપ્પા સાથે જેટલું એટેચમેન્ટ હોય એટલું ત્યાં હોય. જનરલ કિસ્સામાં વાત કરીએ છીએ, બરાબર? તો લગભગ એટલું એટેચમેન્ટ એટલું હોતું નથી. એબી વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ એ એટલે કે છોકરાના ફેમિલી સાથે, છોકરીને છોકરીના ફેમિલી સાથે કરતા આ જે છે કેવી હોય છે? નબળી હોય છે. એટલે આ કિસ્સામાં દ્રાવ્ય દ્રાવકના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો દ્રાવ્ય દ્રાવક ના આકર્ષણ બળો કરતા નબળા હોય છે. બોલો, ના ખબર પડે તો કહો. ખબર પડી કે ના પડી? તરત જ ખબર પડી જાય. એક્ઝામ્પલમાં દમ છે આપણા. દ્રાવ્ય દ્રાવક એટલે કે એ બી અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય શું છોકરાઓ? આકર્ષણ બળો એ બી કરતા કેવા હોય છે? નબળા હોય છે. સમજાય કે ના સમજાય? સમજાઈ જાય ભાઈ. હવે જોજો, આજ સુધી કોઈ પણ એક એક્ઝામ્પલ આપીશ, કમ્પ્લીટ ખબર પડે. આ બધી કેમેસ્ટ્રી આપણું આખું આપણા ઘરે જ છે. બસ એ તમે આજુબાજુ જોતા રહેશો, કેમેસ્ટ્રી આવડી જશે. પણ કાયમ નહીં જોજો કરવાનું હો, પાછું જોજો. હા, તો સમજો આપણા ઘરે જે કેમેસ્ટ્રી છે, આખું એક્ઝામ્પલ આપું તમને.
આપણે જ્યાં એબી વાળી ક્રિયા છે. તમે 2 એક્ઝામ્પલ આપો. તમે એવા કિસ્સા ઘણા બધા સાંભળ્યા છે કે કોઈક છોકરી છે એને એના સાસુ સાથે વહુને સાસુ સાથે ફાવતું નથી, બંને જુદા રહેવા જતા રહ્યા. આવા કિસ્સા સાંભળેલા તમે? હા પાડો. ચલો, કેટલા સાંભળેલા? હાથ ઉપર કરો, અંગૂઠો બતાવો અમને. કોઈ સાંભળે? તમારા નહીં હો, પણ જોયા તો હોય ને કે ભાઈ બહુ બધા કેસ એવા જોયા કે ભાઈ સાસુ વહુને ફાવતું ના હોય તો જુદા પડે, જુદા રહેવા જતા રહે. કોઈ દિવસ એવો કેસ સાંભળ્યો કે મા દીકરીને બહુ ફાવતું નથી અને છોકરી મમ્મી કીધું મને તાજો બહુ ફાવતું નથી, બસ કાલથી તું નહીં કાં તો હું નહીં આ ઘરમાં, બસ તું જુદી રહેવા જા, હું જુદી રહેવા જાઉં. બે મૂકે ને ફાટ કરતી એમ કરી મમ્મી તરત એમ થઈ જાય. ખબર પડે કે ના પડે? તો પ્રેમ, લાગણી ઘણી બધી વાર તમે નાના હો ત્યારે તમારા છોકરાની વાત કરીએ કે છોકરા જે પણ હોય, તમારા મમ્મી પપ્પા તમને વઢ્યા હશે, હું કદાચ મારવા પડ્યા તો મારવા પણ પડ્યા હશે, તો માર પણ તમે ખાધો હશે. મેં તો બહુ ખાધો તો માર, મારી મારીને હોળ પાડતા, સામે લગભગ નવરી થઈ ગઈ હોય મને મારી મારી. તો ખબર મેં એટલો બધો માર ખાધેલો. અમુક વાર તો પેલું ઘરમાં કશુંક મમ્મી મારવા દોડ્યા હોય, પાછળ કંઈક સામેની કશુંક લઈ હું દોટ મૂકું બરાબર નહીં, અને આમ જોઉં તો સામે દરવાજો બંધ હોય, કોઈ વાર ઘરમાં અંદરથી પેલું વરંડાનો મેઇન દરવાજો તો ખુલ્લો હોય પણ બહાર થોડુંક આટલું નાનું આગળ ચોકડીને એવું જોવું હોય, પછી વરંડાનો દરવાજો તો એ બંધ હોય, તો શું કહ્યું તારું મારેલું હોય તો દોડીને કૂદકો મારીને બહાર જતા રહેલા છે. મમ્મી છૂટી સામેની વેલણ બેલણ સીધું મારે ને, આમ કહે તારે એમ થાય કે સીધું બાહુબલીને તલવાર માર્યું ને એમ તલવાર મારે મમ્મી એ મારા ત્યારે. તો એવો માર પણ તમે ઘણી બધી વાર ખાધો હોય. નાનપણનો આપણો એક મજા છે એક, બરાબર એની પણ. હા, તો હવે કોઈ દિવસ તમે કે મેં એવું કર્યું, મને માર્યો કેમ? साला मेरे को क्यों थप्पड़ मारा, आज से तुम मेरे पापा नहीं हो, तुम मेरी मम्मी नहीं. બીજી બે મૂકે કે ના મૂકે? આજ સુધી કોઈ દિવસ આપણે એવું કર્યું કે ભાઈ બસ આજથી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, મારું જીવન હું જીવી લઈશ. ખબર પડી? હવે હાજે પાછા આવીએ, બપોરના દાળ ભાત વધ્યા હોય તો આપો ને, બહુ ભૂખ લાગી છે. સમજાય ને? એ ખાવાના કારણથી નહીં, પણ આપણને લાગણી પ્રેમ એટલી બધી છે કે આપણને આપણા મમ્મી પપ્પા કદાચ તમને બરાબર તમારા મમ્મી એક પપ્પાએ માર્યા હોય, તમે કદાચ રિસાઈને ઘરની બહાર જતા રહ્યા હોય અને તમને ખબર પડે કે તમારા મમ્મીનું પપ્પાનું એક્સિડન્ટ થયું કે મમ્મી પપ્પા પડી ગયા, તમે શું કરો? બરાબર છે, એ જ લાગણી હતી મમ્મી. તરત આપણે એકદમ ચિંતામાં આવી જઈએ, તરત દોડીએ ને. તમને કંઈક થાય તો મમ્મી પપ્પા તરત દોડે છે કે નહીં? તો એ એટેચમેન્ટ, લાગણી પ્રેમ એટલો બધો વધારે છે. બરાબર? હવે એવા ને એવા લાગણી પ્રેમ, સામેવાળી કોઈક નવું પાત્ર છે એમાં એટલું લાગણી પ્રેમ જો એવું થઈ જાય તો એ પરિવાર આદર્શ પરિવાર બની જાય, પણ એવું શક્ય છે નહીં. તો અહીંયા જો છું કે એવા નબળા હોય છે. એટલે હવે જોજો, કોઈક બહારની ત્રીજી વ્યક્તિ છે અને તમને આવીને એમ કે તાર પપ્પા તો આવા છે, તાર મમ્મી તો આવા છે, આમ છે. ઓ ભાઈ, જે કે મમ્મી સુધી જતો નહીં, મમ્મી સુધી કેમ ગયો તું? આપણે ઉકળી જઈએ છે કે નહીં ઉકળી જતા? પણ એને કહી દેજો મારા પપ્પા સુધી બોલે છે, મારા પપ્પા સુધી હવે આજ પછી કોઈ દિવસ બોલે નહીં, કહી દેજો એને. આપણે ખીક મકોડી ટૂટુડી જેવા હોય ને, પેલો હમે આમ થોડોક મોટો હોય તો આપણે હમે આવી જાય, પણ તું મારા પપ્પા વિશે કેમ બોલ્યો? બસ આપણાથી સંભળાતું જ નથી. ખબર પડી કે ના પડી? એમ તમારો મમ્મી પપ્પા સાથેનો જે પ્રેમ છે એ તોડવો એટલે બહુ જ અઘરી વસ્તુ છે. કોઈક સ્કૂલના સાહેબ કે ગમે તે બહારની વ્યક્તિ તમારી કમ્પ્લેન કરે તો તમને સુધારવા માટે વળે, પણ કોઈ દિવસ તમને કાઢી નહીં મૂકે. કંઈ સમજાય ના સમજાય? પણ સાસુ વહુના કેસમાં કોઈક બહારની વ્યક્તિ એમ કે તમારે થોડાક સાસુ મને થોડા કડક હોય લાગે, અરે બાપા કડક તો તું જવા દે બાપા, એવી મારી સાસુ તો નાગણ જેવી છે, આમ ને ખાલી જરી કામ અડવાનું, આમ જરી કામ તમે આમ તીખારો કરો, મોટો ભડકો બ્લાસ્ટ થઈ જાય. ત્યારે અમુક લેડીઝને એવું જ હોય, ત્યારે ખાલી જો બીજી બેન પડી તો સાસુ તો બહુ કડક હોય એવું લાગે છે ને. હરામ કોઈ એવું કીધું ના ના આમ છે. બંધ જ એટલો નબળો છે, થોડીક ઉર્જા આપો તરત બંધ તૂટી જાય. એબી વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, આંતરઆણ્વીય બળો એટલા નબળા છે, તમે થોડીક ઉર્જા આપશો તો એ જેટલા ઝડપથી બાષ્પમાં ફેરવાય એટલા ઝડપથી આ એ બીબીના બંધ તૂટશે પણ નહીં, બાષ્પમાં ફેરવાશે પણ નહીં. તો એ અને બેને મિક્સ કરી જે મેં દ્રાવણ એબી બનાવ્યું એમાં આકર્ષણ બળો કેવા છે? નબળા. તમે ગરમ કરશો એટલે ફટાફટ બાષ્પમાં ફેરવવાના શરૂઆત કરી દેશે. તો તમારી એક્સપેક્ટેશન કરતાં વધારે બાષ્પ દબાણ દર્શાવે. તમને એવું હતું કે આપણે આને એમ કહીશું કે તારા સાસુ તો બહુ જબરી નહીં, એટલે કદાચ એમ કહેશે કે હા બાપા મારી સાસુ બહુ જબરી, તમને આવી અપેક્ષા હોય થોડી ઘણી. હા તો અરે ઓ બાપા એ તો તમે જોવો તો આમ ને તેમને, મને ત્યાં મૂવી મરી જતી આમ ને એટલું બધું કહેશે ને આપણને ઓહો ખોટી જગ્યાએ હરી થઈ ગઈ. સમજાય કે ના સમજાય તમને લોકોને? હા, તો તમારી એક્સપેક્ટેશન કરતાં વધારે બતાવે. એવી રીતે સાસુને કહો તો એ વહુનું કે
અરે બાપા સત્યાનાશ છે, મારા ઘરનું તો જ્યારથી આવી છે ને નખો દ્વાર ખબર નહીં મારા છોકરાને શું મંત્રીને ખવડાવી દીધું છે કે એની બૈરીનો જ થઈ ગયો છે, મારું તો માનતો જ નથી. લગભગ બધા મમ્મીની એવી કમ્પ્લેન, ખબર નહીં બૈરીમાં શું, બાપા પેલી આવી ને ત્યારથી એની બૈરી જ્યારથી આવી છે બૈરીનો જ થઈ ગયો છે કે છે, બસ એની બૈરી 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 શું જોઈ ગયો છે એનામાં, એમ ઉકરી જાય, આમ કંઈક કંઈક થઈ જાય સાસુમાને તો એટલી વારમાં. અરે સમજ્યા કે ના સમજ્યા? તો આ બધા આપણી અપેક્ષા કરતા વધુ દર્શાવે છે. સમજ્યા? ચાલો હેલો આગળ. તો આ જે ગ્રાફ છે જે આપણે હમણાં જોયો કે આપણી જે અપેક્ષા છે એટલે કે જે આદર્શ દ્રાવણ હોય તો આ રીતનું જે અહીંયા ડોટેડ લાઈનથી જે બતાવેલું છે લાલ જે બતાવું છું તમને હું, બસ લગભગ આ લાઈનની આસપાસ આ લાઈનની ઉપર આવવું જોઈએ. આ આદર્શવાળી લાઈનો છે, આ બધી રેડ કલરથી બતાવીએ મેં તમને, બરાબર. પણ એના બદલે આપણી અપેક્ષા કરતા વધુ દબાણ દર્શાવે છે એટલે જે તમને આ બ્લેક બ્લુ દર્શાવું છું હા એ વધારાનું ઊંચું દબાણ દર્શાવે છે એટલે કે બાષ્પમાં વધારે ઝડપથી ફેરવાય છે. રેડી? ક્લિયર? યસ, જકાસ. ચલો ભાઈ, હવે બીજું અર્થાત આવા દ્રાવણમાં એના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી છટકી શકે છે. શું લખ્યું છે જો તો, આવા દ્રાવણમાં એ અથવા બી ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા ટીક કરો વધુ સરળતાથી છટકી શકે છે, પરિણામે બાષ્પ દબાણમાં વધારો થશે અને જે વધારો છે એ તમારી એક્સપેક્ટેશન કરતા વધુ એટલે કે એને શું કહેવાય ધન વિચલનમાં પરિણમશે. બરાબર. ઉદાહરણ તરીકે ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ, ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. કેમ ભાઈ? તો જો છોકરાઓ અહીંયા તમને શુદ્ધ ઇથેનોલ બતાવેલો છે, તો તમારાથી કોઈ કહેશે ઇથેનોલ આવો કેવો બોટલમાં ના હોય? અરે એ નહીં, હવે આ કેમિસ્ટ્રી પણ પાછો આવી જાય ભાઈ. અમુક તો કે બોટલમાં તો જ છે ને, છૂટો બહાર છે. ખબર દેશી દારૂ ને મારા બેટા દારૂડિયા અહીંયા જો તો જુઓ અમુક હોય પાછા દારૂડિયા. તો C2H5OH, આ બીજું એ છે C2H5OH, 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 આ બધા C2H5OH C2H5OH છે. એમની વચ્ચે છોકરાઓ જુઓ આ જે છે જેને હાઇડ્રોજન બંધ કહેવાય. શું બંધ કહેવાય? H બંધ. જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 4માં ભણ્યા હતા, છેલ્લો ટોપિક હતો કે આ જે છે એની વચ્ચે વચ્ચે શું છે આ બધા હાઇડ્રોજન બંધ છે આ બધા, બરાબર. અહીંયા આગળ એવા હાઇડ્રોજન બંધ બધા બનેલા જ હોય. હાઇડ્રોજન બંધ શું કહે છે ખબર છે? એ જે પણ ઇથેનોલના જે પણ અણુઓ છે એને આમ નજીક જકડી રાખે, તરત આમ છૂટા પડવા દે નહીં. તમારે એને બાષ્પમાં ફેરવવા હોય તો આ જે વચ્ચે વધારાના જે હાઇડ્રોજન બંધ છે એને શું કરવા પડે? તોડવા પડે ભાઈ. તોડવા પડે કે ના તોડવા પડે? તોડવા પડે. પણ જ્યારે ઇથેનોલમાં તમે એસિટોન ઉમેરો છો ત્યારે શું લખ્યું? જો એસિટોન ઉમેરવાથી તેના અણુઓ યજમાન અણુઓના, શુદ્ધ ગુજરાતી ખબર પડી? યજમાન લગભગ કોઈ જગ્યાએ કથા સપ્તાહ પારાયણ હોય ને અને એના જે મેઇન કરતા ધરતા ખર્ચો આપનાર હોય એને યજમાન કહેવાય. યજમાન કહેતા મુખ્ય મૂળ, બરાબર. જે એસિટોન ઉમેરતા જે મૂળ ઇથેનોલ લખ્યું છે ને, ઇથેનોલના જે અણુ હતા એ ક્યાં? તો જો વાક્ય એસિટોન ઉમેરવાથી તેના અણુઓ ક્યાં? વચ્ચે ગોઠવાય છે અને તેમની વચ્ચેના ટીક કરો હાઇડ્રોજન બંધ તોડી નાખે છે. પારસ્પરિક ક્રિયા એટલે નબળી થઈ જાય અને જેના કારણે એ કેવું ધન વિચલન દર્શાવે છે. સમજ્યા? આ મુખ્ય બધા મેઇન શબ્દો છે. આપણે ઉદાહરણ તરીકે 5-6 છોકરાઓ હોય એમ હાથ પકડી અને એકબીજાના હાથ પકડી એમ સરસ કુંડાળું બનાવેલું હોય તો એ ઉદાહરણ તરીકે હાઇડ્રોજન બંધ છે. બધા છોકરાઓ એકબીજાના હાથ પકડી એમ કુંડાળું બનાવેલું છે, બરાબર. પણ વચ્ચે જે હાથ છે બાંધેલા એ હાથ કોક તોડી અને કે હવે કોઈ એકબીજાના હાથ પકડવા નથી, એમનામ ઊભું રહેવાનું છે. એમ એવું થાય કે ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હતા, પણ તમે જેવો એસિટોન ઉમેરો એટલે એસિટોન શું કરે? બે ઇથેનોલની વચમાં ખબર પડી? અને ઇથેનોલની વચમાં કોઈ ઘૂસે રંગમાં ભંગ પડે, મજા આવે નહીં. અમુક જોક્સ લાંબી ડિબેટના છે, ઘરે જઈને ખબર પડશે કે ઇથેનોલમાંની વચમાં કોઈ ઘૂસે. તમે દારૂડિયા જોજો, દારૂ પીતા હોય અને બીજી કશીક વાત લાવો
યાર આ પીવા બી શાંતિથી દેશે નહીં કે મસ્ત બરાબર ચડી હતી તું આવી નવી વાતો કર બધી ચડેલી ઉતરી ગઈ એમ અમુકને એવું થાય. તો કહેવાનો મતલબ એવો છે કે ઇથેનોલના પરમાણુઓ અંદર વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવે, પણ એસિટોન ઉમેરો, એસિટોન શું કરે છે? હાઇડ્રોજન બંધને તોડી નાખે છે. હવે ઇથેનોલ અને એસિટોનને એટલું બધું વધારે ફાવે નહીં. ઇથેનોલના અણુઓની બે સાથે બહુ જ ફાવે, એસિટોનને બહુ જ ફાવે, પણ ઇથેનોલ એસિટોનને ભેગા કરો એટલું બધું ફાવે નહીં. તમે થોડાક ગરમ કરો તરત જ ઇથેનોલ એસિટોન બાષ્પમાં ફેરવાઈ જાય અને આપણી એક્સપેક્ટેશન, આપણી અપેક્ષા આશા કરતાં પણ વધારે બાષ્પ દબાણ શું કરે? દર્શાવે. રેડી? ઋણ વિચલનમાં અંતિ ઊંધું હોય ભાઈ, કે જે AB અને B ને B સાથે જે આકર્ષણ છે, A ને A સાથે, B ને B સાથે, એ આકર્ષણ બળો AB વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળો કરતા વધુ નબળા હોય છે. એટલે કે આમાં નબળા અને આમાં કેવા હોય છે? મજબૂત. તેને લીધે ટીક કરતા જાઓ, બાષ્પ દબાણમાં ઘટાડો આવે છે ભાઈ, મજબૂત બંધ બની ગયો, પરિણામે ઋણ વિચલન દર્શાવે છે. કોઈક પદાર્થો એવા છે કે મિક્સ કરો પછી એકબીજા સાથે એટલા બધા મજબૂત બંધ બનાવી દે ને તો ઓરિજિનલ કરતા આ બંધ વધારે મજબૂત થઈ જાય. હા, આ એનું આલેખ જે આપણે જોઈ ગયા છે પહેલા, કે જે તમારી અપેક્ષા છે એ ધારો કે આ લાઈન હોય તો એના કરતા આ લાઈન કેવી જાય છે? બધી આમ નીચે, બધી લાઈનો આમ નીચે જ જાય છે, ઋણ વિચલન દર્શાવે છે. તો જો ઉદાહરણ તરીકે આપણે જે ઉદાહરણ આપ્યું છે આપણને, ટીક રાખો, ફિનોલ અને એનિલિન મિશ્રણમાં ફિનોલિક પ્રોટોન અને એનિલિનના નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. હવે ફિનોલિક પ્રોટોન અને એનિલિનના નાઇટ્રોજન વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન એટલે શું? પાછો ફિનોલિક પ્રોટોન, એનો મતલબ સમજાવું તમને, જોજો. એ પછી તમારે પણ ત્યાં બાજુમાં લખી દોરી દેવાનું છે. ફિનોલ એટલે છોકરાઓ બેન્ઝીન રિંગ ઉપર શું આવે? OH આવે, બધાને ખબર પડે. હવે OH માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય છોકરાઓ? વધુ. એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય. તો એવા આંશિક ધન વીજભાર ધરાવતા આ જો ફિનોલિક પ્રોટોન એટલે કે ધન વીજભારિત હાઇડ્રોજન, ધન વીજભારિત હાઇડ્રોજન અને એનિલિનના નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું પાછું? ચલો એ પણ દોરીને બતાવી દઉં છોકરાઓ. એનિલિન એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2, બેન્ઝીન ચક્રની ઉપર શું હોય? NH2. પછી લખવાનો ટાઈમ આપીશ, જોજો સમજી લો. NH2 માં નાઇટ્રોજન હંમેશા 3 બંધ બનાવે, 2 બંધ હાઇડ્રોજન સાથે, 1 બંધ અહીંયા, અને 1 બંધમાં ભાગ લીધા વગરનું ઇલેક્ટ્રોન યુગ્મ આમ પડી રહ્યું હોય નાઇટ્રોજનની ઉપર. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધમાં ભાગ નથી લેતો એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ હાઇડ્રોજન ઉપર કેવો વીજભાર છે? ધન. તો એ બે વચ્ચે જે અહીંયા આકર્ષણ ઉદ્ભવે, અહીંયા એક H બંધ કહેતા એક પ્રકારનું શું ઉદ્ભવે છે? આકર્ષણ. જોજો વાક્ય, ફિનોલિક પ્રોટોન એટલે કે ધન વીજભારિત હાઇડ્રોજન અને એનિલિનના નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ આખો એનિલિન કહેવાય, આ એનો નાઇટ્રોજન, આ ઉપર જે છે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. વચ્ચેના આંતરઆણવીય હાઇડ્રોજન બંધ એક જ પ્રકારના અણુઓ વચ્ચેના એટલે કે AA અને BB અણુઓ વચ્ચેના આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કરતા કેવા હોય છે? વધુ પ્રબળ હોય છે, જે દરેક ઘટકના અણુઓનું છટકી જવાનું, ટીક કરો, છટકી જવાનું વલણ ઘટાડે છે. પરિણામે બાષ્પ દબાણ ઘટે છે અને તેથી તે ઋણ વિચલન દર્શાવે છે.
રેડી? એટલે આ મેં જે લખાવ્યું ઉદાહરણ સરસ બાજુમાં લખી નાખો અને મેઇન શબ્દો જે મેં લખ્યા છે એ બધા પણ ટીક કરી નાખો. ચાલો, ઓકે, ડન. ચાલો, ઉદાહરણ તરીકે જુઓ અહીંયા આગળ ક્લોરોફોર્મ, ઉદાહરણ ટીક કરવાનું છે. ક્લોરોફોર્મ અને એસિટોનનું જે મિશ્રણ છે એને મિક્સ કરો ને તો આ બાજુનો જે છે એસિટોન, એસિટોનનું સૂત્ર હોય તો બાજુમાં લખી રાખજો. ક્લોરોફોર્મનું થાય CHCl3, જે આ ક્લોરોફોર્મ છે આ રહ્યો. અને એસિટોનનું અણુ સૂત્ર શું થાય? CH3COCH3, પ્રોપેનોન. આ બાજુનો જે છે એસિટોન છે, બીજું નામ છે એનું IUPAC, પ્રોપેનોન. તો જ્યારે આ બેને મિક્સ કરવામાં આવે છે ને એસિટોન અને ક્લોરોફોર્મ, તો બેને મિક્સ થાય એટલે કે ઉદાહરણ તરીકે ભાઈ આને આપણે A કહી દઈએ, આને B કહી દઈએ, તો એમની વચ્ચે શું બંધ બને છે? H બંધ. એસિટોન એસિટોનમાં ના બને, ક્લોરોફોર્મ ક્લોરોફોર્મમાં ના બને, પણ એસિટોન ક્લોરોફોર્મને ભેગા કરો તો એમના પાછળ H બંધ બને. બરાબર? આથી AB એટલે કે દ્રાવ્ય દ્રાવક વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો AA BB વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો કરતા વધુ પ્રબળ હોય છે. પરિણામે બાષ્પ દબાણ ઘટે છે અને એને જ કહેવાય ઋણ વિચલન. ક્લિયર બધાને? ઓકે છોકરાઓ, તો આપણે અત્યારે આજે જબરજસ્ત આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો પૂરું કર્યું. મજા આવી ગઈ કે નહીં મજા આવી ગઈ તમને? હા, રેડી? કમ્પ્લીટ ખબર પડી બધું જ? હા, આમાંથી જે ઉદાહરણો હતા તમારે આદર્શના બિન આદર્શના એ બધા ઉદાહરણો યાદ રાખવાના છે. ઓકે, તો આપણે આજે આ ટોપિક અહીંયા પૂરો કરીએ. આવજો, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.